જોઈએ ખેતીની ટોપ 10 ખબરો। જૂનાગઢના વંથલી પંથકમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં તૈયાર પાકને નુકસાન। મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોને થયું નુકસાન। વંથલી પંથકમાં 2 ઇંચ નોંધાયો છે વરસાદ। વરસાદ આવતા ભાવનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોની મગફળી પલળી। 8000 થી વધુ મગફળીની ગુણ પલળી જતા ખેડૂતોની મુશ્કેલી વધી। મગફળી પલળી જતા હવે પૂરતો ભાવ મળશે કે નહીં તે અંગે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા। ખેડામાં પાછતરા વરસાદથી ડાંગરના પાકને નુકસાન। ડાંગરનો પાક પલળી જતા હવે ખેડૂતોને 50% ઉત્પાદન મળી શકે તેમ છે, જેથી ખેડૂતોને વાવેતરનો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ। ડાંગરના પાકમાં ખેડૂતોને સારા નફાની હતી આશા। અરવલ્લી જિલ્લામાં પડેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં કર્યો વધારો। ખેડૂતોએ પોતાના ખેતરોમાં સુકવવા મૂકેલો મગફળી, મકાઈ સહિતનો પાક પલળી ગયો। ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરે અને તેમને વળતર આપે। પાટણમાં વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન। હારી, શંખેશ્વર, ચાણસ્મા, સાંતલપુર પંથકમાં વરસાદી ઝાપટાથી ઉભા પાકને નુકસાન। કપાસ, કઠોળ, બાજરી, જુવાર અને ઘાસચારા સહિતના પાકમાં ભારે નુકસાન થયું। કચ્છમાં અચાનક પડેલા વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો। મગફળી, તલ, મગ, બાજરી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન। અતિવૃષ્ટિ અને પાછતરા વરસાદથી 70% ચોમાસુ પાક નિષ્ફળ। સાબરકાંઠા પ્રાંતિજ પંથકમાં વરસાદ પડતા ડાંગરના ઉભા પાકને નુકસાન। ડાંગરનો પાક વરસાદી વાવાઝોડાથી જમીનદોસ્ત થયો। જિલ્લાના કેટલાક વિસ્તારમાં મગફળી પલળી ગઈ। સુરતના બારડોલીમાં પાછોતરા વરસાદથી ડાંગરના ખેડૂતોને ભારે નુકસાન। બારડોલીમાં 2 ઇંચથી વધુ વરસાદથી ખેડૂતોની ચિંતા વધી। ચાલુ વર્ષે ભારે વરસાદના પગલે શરૂઆતમાં વાવણી નિષ્ફળ ગઈ અને હવે છેલ્લા 2 દિવસથી વરસાદી માવઠાને કારણે ડાંગરનો પાક બગડવાની આશંકા। છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ભારે વરસાદના પગલે કપાસના છોડ આડા પડી ગયા। કપાસની ખેતીમાં સારી આવકની આશા સેવતા ખેડૂતોની આશા પર પાણી ફેરવાઈ ગયું। વાવાઝોડા સાથે થયેલા વરસાદના કારણે કપાસના ઉભા પાકને ભારે નુકસાન। ને હવે જોઈએ રાજ્યની ટોપ 10 ખબરો। ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની વાત પર શિક્ષણ વિભાગે કરી સ્પષ્ટતા। કહ્યું, વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની કોઈ વિચારણા નથી। વાલીઓને ગેરમાર્ગે ન દોરવાની શિક્ષણ વિભાગે કરી છે અપીલ। નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આગામી 26 તારીખથી 1 નવેમ્બર સુધી ફરી બંધ રહેશે। 31 ઓક્ટોબરે પીએમ આવવાના હોવાથી પ્રવાસીઓ માટે ફરી બંધ કરવામાં આવશે। પીએમ મોદીના કાર્યક્રમના પગલે ધમધમાટ શરૂ। તમામ પ્રોજેક્ટ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બંધ રહેશે। ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો। ભાજપના સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના 150 કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। સુરતમાં કોંગ્રેસ કાર્યકરોએ મુહિમ શરૂ કરી। શહેરમાં જાણીતા લોકોને નેતાના ઘરની બહારથી કચરો ઉઠાવવા મુહિમ શરૂ કરવામાં આવી। સ્ટેન્ડિંગ ચેરમેનથી સોસાયટીમાં કચરો ઉઠાવી હર્ષ સંઘવીના કાર્યાલય પર ઠલવાયો છે। ટ્રેક્ટરમાં કચરો ઉઠાવી ઓફિસ બહાર ઠલવાયો। સુરતમાં મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કોંગ્રેસના કાર્યકરોએ ફેંકેલો કચરો સાફ કરી દીધો। સ્થાયી સમિતિના અધ્યક્ષના ઘર પાસે કચરો ફેંકાયો હતો। હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર સફાઈ કર્મીઓનું અપમાન કરવાના આક્ષેપ કર્યા। વિધાનસભાની પેટા ચૂંટણીમાં મુખ્યમંત્રી રૂપાણી કરશે પ્રચાર। 8 બેઠકો પર મુખ્યમંત્રી રૂપાણી પર પ્રચારમાં જોડાશે। 22 ઓક્ટોબર પછી મુખ્યમંત્રી રૂપાણી આ પ્રચારમાં જોડાશે। સૌરાષ્ટ્ર કચ્છની 5 બેઠકો પર રહેશે વધુ ધ્યાન। મુખ્યમંત્રી પ્રચારમાં 4 દિવસ ફાળવે તેવી શક્યતા। આણંદ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર ભાજપથી નારાજ। ગોવિંદ પરમારે વિધાનસભાના અધ્યક્ષ સાથે કરી વાત। અમૂલ ડેરીની સભાસદની ચૂંટણીમાં હાર બાદ નારાજગી સામે આવી। ચૂંટણીમાં 80 થી 85 લાખ રૂપિયાનો ખર્ચો કરાયો હોવાની કરી છે વાત।